નમસ્કાર મિત્રો, હું એચવી વ્યાસ ઇલવદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ ખેડૂત મિત્રોનું અત્રે હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને મિત્રો, આજ અમે આવ્યા છીએ ગામ ગૌરીદળ, તાલુકો જિલ્લો રાજકોટ, અને અમારા પ્રગતિશીલ ખેડૂત એવા ભાઈ અજયભાઈ દેવાભાઈ જાદવની વાડીએ. તો અજયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. હવે અજયભાઈની વાડીએ જ્યારે અમે ઉપસ્થિત હોઈએ ત્યારે અજયભાઈને હું પ્રશ્ન પૂછીશ. અજયભાઈ, આ મસ્ત મજાની ફૂલવાડી જેવી તમે વેરાયટી વાવી છે, આ તમે કઈ જાત વાવી? આ કોબરા 7725. અચ્છા, કોબરા 7725 એટલે કે બોલગાટ 2 ની વેરાયટી. આ વેરાયટી સાહેબ આપણે જોઈએ ને ખરેખર તો આપણે આમાં નજર ન હટે. આમાં સાહેબ તમે ચાલી ન શકો. અજયભાઈ, આમાં તમારે ચાલવું ચાલી શકો? નથી હલાવ્યું. બરોબર છે. આની તમારે હાઈટ ઊંચાઈ કેવી જોવા મળે? 7-8 ફૂટ જેવું છે. 7-8 ફૂટની હાઈટ અને એકદમ ફૂલવાડી વાળી વેરાયટી. અને સાહેબ, આ વેરાયટીમાં તમને સાચા હૃદયથી કહેજો, તમને આ વેરાયટી વાવીને તમને ખરેખર શું મજા આવી? કઈ રોગ બોગ કઈ આવતું નથી. અચ્છા, રોગ જીવાત ઓછા આવે. ઓછા આવે. આજ રોગ જીવાત ઓછા આવે એટલે એનો મિનિંગ એવો છે કે રોગ જીવાત ઓછા લાગે એટલે દવાનો ખર્ચો આપણે ઓછો લાગે. દવાનો ખર્ચો આપણે ઓછો લાગે તો એ પૈસા જે છે તમે બીજામાં ડાયવર્ટ કરી શકો. આ તો ચોખ્ખો હિસાબ છે. બીજા નંબરની અંદર કે આમાં દવાના ખર્ચ પણ તમારે ઓછા થયા છે. બીજા નંબરની અંદર એકદમ ગ્રીનરી વાળો કપાસ છે. બીજા નંબરની અંદર કે આમાં વરસાદનો માર કેવો પડ્યો હતો? ફૂલે ફૂલ વરસાદ હતો તોય રહી ગયો. અચ્છા, ફૂલે ફૂલ વરસાદ હોવા છતાં પણ આવી વેરાયટી ઊભી છે. અને સાહેબ, આજુબાજુના કપાસ આ ગામના તમે જોતા હશો અને આ કપાસ, આ બેમાં તમને શું ડિફરન્સ જોવા મળે? બીજા બધા તો બગડી જ ગયા કપાસ. અચ્છા, કે જોવા જેવા જ નથી આ કપાસ? ખુદના બીજી વાડી એને બધા બગડી જ ગયા અમારા. બધા બગડી ગયા છે. પણ આ બોલગાટ જે વેરાયટી જે છે કોબરા 7725, એ એકદમ સરસ મજાની એકદમ ગ્રીનરી વાળી કપાસ આપણે જોવા મળે છે. બીજા નંબરની અંદર કે આ કપાસનું તમને ઝીણવું કેવું લાગ્યું છે? સારું, મીડિયમ. અચ્છા, મીડિયમ ઝીણવું છે. બીજા નંબરની અંદર કે આ કપાસમાં તમને કેવું ઉત્પાદન આવે એવું જોવા મળે છે? ઉત્પાદન સારું મળે. સારું મળે એવું દેખાય છે. એટલે આજે અજયભાઈનું કહેવાનું એવું છે કે આ વેરાયટી મને ગમી છે. અને આજે અમારે તમે આ વેરાયટી પહેલા તમે લઈ આવ્યા ક્યાંથી? ઉમિયાજી એગ્રો જીતુભાઈ પાસે. અચ્છા, ઉમિયાજી એગ્રો જીતુભાઈ પાસેથી. એટલે ઉમિયા એગ્રોના ઓનર એટલે કે ભાઈ જીતુભાઈ બોપલિયાની પણ ઉપસ્થિતિ છે. જીતુભાઈ, તમારા શબ્દોમાં આ વેરાયટી વિશે તમે શું કહી શકો? આ વેરાયટી બહુ સારી છે સાહેબ. બરોબર. એટલે ભાઈ જીતુભાઈ નું કહેવાનું એવું છે કે આ બોલગાડની વેરાયટી જે છે એ વેચી અને મને બહુ મજા આવી છે. કારણ કે ખેડૂતનું કામ કેવું હોય છે કે આજે પેલી વસ્તુ તો એ એકદમ લીલો છમ કપાસ રહેવો. બીજા નંબરની અંદર કે સારા મણિકા નીકળવા, ઉતારવામાં સારો હોવો. આ બધી વસ્તુ જે છે એ કપાસ માટે બહુ ફાયદાકારક કેરેક્ટર હોય છે. મેન વસ્તુ ઉત્પાદન. બરોબર છે. એટલે મેન વસ્તુ ઉત્પાદન જે છે. આપણે બધી વસ્તુ, અમુક વસ્તુ આપણા હાથમાં નથી હોતી છે. વરસાદ જે છે એ આપણા હાથમાં નથી હોતો. બીજા નંબરની અંદર કે ભાવ આપણા હાથમાં નથી હોતો. એક જ વસ્તુ આપણા હાથમાં છે કે ઉત્પાદન કેમ વધારવું. તો ઉત્પાદન લક્ષી ખેતી એટલા માટે આપણે સાહેબ જરૂરી છે કે સારી વેરાયટીની આપણે પસંદગી કરી. એટલે આજે અજયભાઈને હું ખરેખર ધન્યવાદ આપું છું કે એણે જીતુભાઈનો સંપર્ક કર્યો અને જીતુભાઈએ સારી વેરાયટી અજયભાઈને આપી છે. એટલા માટે આ વેરાયટી એકદમ સરસ મજાની છે. બીજા નંબરની અંદર કે આવી સરસ મજાની સાહેબ વેરાયટી હોય ને ત્યાં સારા મણિકા નીકળી શકે. બરોબર છે. અને અજયભાઈની વાડી આજ જ્યારે હું ઉપસ્થિત હતા અને અજયભાઈના રિવ્યુ લઈને ખરેખર બહુ મજા આવી. અજયભાઈ, બીજા 5-10 ખેડૂત તમને પૂછે તો તમે આ વેરાયટી વિશે શું કહી શકો? કહે કે વાવવા સારું થાય. બધા જોઈએ કે પોરા વાવવું છે. બરોબર છે. એટલે આ જાત જે છે વાવવા જેવી ખરી. કઈ વાંધો નહીં જીતુભાઈ, તમને તમારી અહીંયા વાડીએ મુલાકાત કરીને ખરેખર બહુ મજા આવી. અને સાહેબ, આજ તારીખની વાત કરીએ ને તો આજ 19 તારીખ થઈ. 11મા મહિનાની 19 તારીખ કે 19/11/2024 તારીખે કપાસ સાહેબ ક્યાંય જોવા જેવા નથી રહ્યા. ત્યારે આવી સરસ મજાની વેરાયટી હોવી એ બહુ મોટી વાત છે. અને ભાઈ બતાવજો, આનો નજારો બતાવજો. આ કપાસ જો આમાં સાહેબ, હજી આમાં તમે જોઈ શકો છો. હજી આમાં એકદમ સરસ મજાનો લીલો કપાસ. બીજા હજી ફૂટ ચાલુ છે જો. અને આમાં સાહેબ તમે ચાપકા ને આમાં ઝીણવા તમે ગણી ન શકો. આવી સરસ મજાની સાહેબ વેરાયટી હોય ને ત્યારે સારા મણિકા આપણે નીકળી શકતા હોય છે. એટલે આજે તમારો એક મોબાઈલ નંબર બોલજો. 9674 અચ્છા, આ અજયભાઈનો નંબર છે. ગામ ગૌરીદળ, તાલુકો જિલ્લો રાજકોટ. કોઈ પણ ખેડૂત મિત્રને કોબરા 7725 વિશેની માહિતી જોતી હોય તો અજયભાઈનો અવશ્ય કોન્ટેક્ટ કરી શકે. થેન્ક યુ, ધન્યવાદ.